નમસ્કાર મિત્રો, આપ આ જોઈ રહ્યા છો તે શિક્ષણની વાત વાલી સાથે સંવાદોત્સવ જિલ્લા કક્ષાના ટીએલએમ મેળાનું આ એક દૃશ્ય છે જે આઈસીડીએસ સંસ્થા દ્વારા અને સુરત મહાનગરપાલિકા દ્વારા અહીં રજૂ કરવામાં આવે છે। અહીં આપણે ઘણા બધા ટીએલએમની જે છે એ ટીએલએમને આજે નિહાળવાના છે। તો આપ સૌ અહીં જોઈ શકો છો કે બાળકોએ સરસ મજાના જે બાળવાડીના વિદ્યાર્થીઓ ખરા એમની સાથે કામ કરતા શિક્ષકો, આંગણવાડીના કાર્યકરો એમને સરસ મજાના શૈક્ષણિક સાધનો બનાવ્યા છે। એ સાધનોની આપણે મુલાકાત એક લઈ રહ્યા છે। સુરત મહાનગરપાલિકા આઈસીડીએસ સંસ્થા જે આ કામ કરી રહી છે એના બાબતે સુરત મહાનગરપાલિકા આઈસીડીએસ સંસ્થાને અને આંગણવાડીના કાર્યકર બહેનોને ખરેખર અભિનંદન આપવા ઘટે, કેમ કે નાનપણથી જ બાળકોની સાથે જ્યારે તેઓ કામ કરી રહ્યા છે અને શૈક્ષણિક સાધનો જ્યારે તેઓ વિકસાવી રહ્યા છે તો બાળકોનું બેઝિક ફાઉન્ડેશન એ સરસ મજાનું પાકું થાય એવા પ્રયત્નો એમના થકી થઈ રહ્યા છે। સાથે સાથે આ શૈક્ષણિક સાધનો બાળકો યુઝ કરે, વાલીઓ સમજે અને વાલીઓ પણ આ સાધનોનો ઉપયોગ કરતા થાય। બાળકોની સાથે તેઓ કામ કરતા વાલીઓને પણ કેળવી રહ્યા છે। એવું સરસ મજાનું કામ સુરત મહાનગરપાલિકાના આ ટીએલએમ મેળામાં આપણને જોવા મળી રહ્યું છે અને ખરેખર તેઓ આ સાધન સાથે બાળકોનું જ્યારે સંકલન સાધી અને કામ કરી રહ્યા છે ત્યારે એમના માટે આપણે અભિનંદન આપવા ઘટે। સુંદર મજાનું કામ છે અને એ સુંદર મજાના કામમાં આંગણવાડી કાર્યકર બહેનો, આંગણવાડી સ્વયંસેવક બહેનો, આંગણવાડીના સ્વયંસેવી શિક્ષક બહેનો, એમના ઉપર જે એમના સુપરવાઇઝર છે એ સુપરવાઇઝરો પણ બનાવેલા સાધનો અહીં મૂકવામાં આવ્યા હતા। આજે અમને એક નિર્ણય તરીકે અહીં જ્યારે ઉપસ્થિત થવાનું આવ્યું ત્યારે એમનું કામ જોઈ અને સરસ મજાનો આનંદ થયો। સાથે સાથે શિક્ષકોનો જે ઉત્સાહ છે, આંગણવાડી કાર્યકર બહેનોનો જે ઉત્સાહ છે એ ઉત્સાહને જોતા આપણને ખરેખર એવું લાગે છે કે ટીએલએમ મેળો ગોઠવાય અને એમાં બધા શિક્ષકોને આ રીતના પ્રાધાન્ય આપવામાં આવે તો સરસ મજાનું કામ એ બહાર દેખાઈ આવે। આવા સુંદર ટીએલએમ મેળામાં આપણે અહીં આંખો દેખવા હાલ જોઈ રહ્યા છે। ખરેખર બાળકો નાના છે પણ એ નાના બાળકો સાથે જ્યારે તેઓ કામ કરી રહ્યા છે ત્યારે તેઓના આ વર્કિંગ મોડલ્સ પણ અહીં જોવા મળે છે। આ વર્કિંગ મોડલ જોઈને પણ આપણને આનંદ થાય છે કે શિક્ષકો પપેટ પણ છે, પપેટની સાથે તેઓ જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે સરસ આનંદ થાય છે। સુંદર મજાના કાર્યક્રમમાં આજે અહીં આવવાનું થયું। સુરત મહાનગરપાલિકાએ એક તક આપી અને તકમાં પણ જે ગમતું હોય એ ગમતી વાતો અહીં રજૂ કરવાની છે। અહીં સરસ મજાનું ભારતમાં એક મોડેલ અહીં બતાવ્યું છે। એમાં ભારતના જે પ્રતીકો છે, રાષ્ટ્રીય પ્રતીકોનો અહીં રજૂઆત થઈ છે। સાથે સાથે નેચરલ રિસોર્સિસ જે ખરા એ નેચરલ રિસોર્સિસની પણ વાત કરે છે। અહીં એક ફૂલદાની જે અહીં બનાવી છે એ ફૂલદાનીની અંદર કુટુંબની જે વાતો કરી છે એ સરસ મજાનું બાળકોના વ્યક્તિત્વનો વિકાસ કરી શકે। સાથે સાથે આહાર પિરામિડ એની પણ અહીં રજૂઆત આપણને જોવા મળે છે જુદા જુદા આકાર સાથે અને સરસ મજાના ટીએલએમનો અહીં મેળો ભરાયો છે। ખરેખર આજે આ મેળાને જોતા સુરત મહાનગરપાલિકા જે ઉત્તમ કાર્ય કરી રહી છે એના અહીં દર્શન આપણને જોવા મળે છે। બધા જ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન। બહુ સરસ આપણે રિઝલ્ટ એનાઉન્સ કરવા માટે શ્રી દીપકભાઈ, મહેન્દ્રભાઈ। સરસ મજાનો આ શૈક્ષણિક સાધનો આપણે અહીં જોઈ શકો છો મિત્રો। સુંદર મજાના વાતાવરણમાં સુરત મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં અહીંયા આ ટીએલએમ મેળાનું આયોજન કરવા માટે આઈસીડીએસ સંસ્થા દ્વારા જે બાળ ભૂલકાઓના સરસ મજાનો કાર્યક્રમ છે તે બદલ સરસ મજાનું એકદમ સ્વાદિષ્ટ ભોજન પણ આપણે બધાની રાહ જોઈ રહ્યું છે એટલે બાળકો સાથે આપણે જમવા પણ જવાનું છે।